દાવલ શાહ પીરના ઉસ્તાદ અને પીર શાહે આલમ સરકાર છે. એ મુર્શિદ, એ સાईं, એ મારા પીર, એ સૈયદ, આપની ચોખટ છોડી અને ક્યાં જઈ શકવાનો છું? નોકર બનાવી લ્યો, ખાદિમ બનાવી લ્યો, પણ દરથી દૂર ન કરો, ખાનકાહથી દૂર ન કરો, હઝરત આપથી દૂર ન કરો. શાહે આલમ સરકાર કહેવા લાગ્યા, અમારી પાસે રહેવું છે? કીધું હા હઝરત. કીધું ઠીક છે, રિયો, અમારી 5 ટાઈમની નમાઝનું વુઝુ આપ કરાવશો. શાહે આલમ સરકાર ને વુઝુ દાવલ શાહ પીર કરાવતા હતા. અને દાવલ શાહ પીર કે સૈયદના જિસ્મનું પાણી જ્યારે વધેલું વુઝુનું હું રસુલાબાદની અંદર એક સુખેલા ઝાડ પાસે નાખું ને, 2 દિવસ નાખ્યું તો ઈ ઝાડ સુખેલો હતો. અલ્લાહ પાકે એને જિંદગી દે દીધી. દાવલ શાહ પીર કહે છે, પછી મેં નક્કી કરી લીધું કે હવે ઝાડ પાસે નહીં નાખું, હું ખુદ પી જાય. ઈ પીતા ગયા પાણી અને પીતા ગયા, અને ઈ પાણીનો કમાલ હતું. અલ્લાહુ અકબર. સરકાર શાહે આલમ રહેમતુલ્લાહ અલૈહ તહજ્જુદમાં વુઝુ કરવા માટે ઊભા થયા અને કીધું દાવલ શાહ પીર ને દાવલ શાહ અબ્દુલ લતીફ. કીધું જી સરકાર, વુઝુ કરાવો. જી સરકાર. વુઝુ કરાવવા માટે જ્યારે પાણી મુબારક હાથ ઉપર નાખ્યો ને, અબ્દુલ લતીફ, પાણી તો ઠંડુ છે, ગરમ લઈ આવો, ગરમ. કીધું જી સરકાર, હમણાં ગરમ કરીને લઈ આવું છું. અને એ સમયમાં તો ગેસ નહોતા ને, તો સીધા આવ્યા છે ચૂલા પાસે. અને ચૂલા ઉપર જ્યારે તપેલો મૂક્યો તો શું જોવે છે કે ચૂલો ઠંડો પડી ગયો છે. ને રાતના ચૂલો સળગાવવા માટે આગ જોઈએ, પણ એ સમયમાં બાકસ અને માચીસ પણ નહીં. અને પૈસાવાળા માણસો પાસે ઈ કિંમતી પથ્થર હતા. બાકીના માણસો આગની રક્ષા કરતા હતા, બચાવીને રાખતા હતા. ઈ આગથી બીજી આગ બાળી લેતા હતા. સરકાર દાવલ શાહ પીરે વિચાર્યું કે કોક પાસેથી આગ લઈ આવું. પોતાના ઘરનો દીવો લીધો અને રસુલાબાદ મહેલ્લાની અંદર નજર દોરાવીને તો એક બેકાર અને એક મામૂલી ઓરતના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને એના ઘરે દીવો બળતો હતો. રોશની જોઈ અને પહોંચ્યા અને કીધું, બહેન, આ દીવો લ્યો અને તમારા દીવાથી અડાવી અને થોડીક આગ દ્યો ને. એ અબ્દુલ લતીફ, તારે આગ અડધી રાતના શું કરવી છે? ઈ બહેન કહેવા લાગ્યા. દાવલ શાહ પીર કહેવા લાગ્યા, મારા પીરો મુર્શિદને વુઝુ કરવું છે. અને મુર્શિદે કીધું છે ગરમ પાણી લઈ આવો. તો ગરમ પાણી કરવા માટે ચૂલો બાળવો છે, આગ નથી. ઈ બહેનને કોઈ ઈરાદો તો નહોતો, પણ દાવલ શાહ પીરની બાળપણની અને જવાનીની ઉંમર હતી ને, તો મસ્તી કરતા કરતા ઈ બહેન કહેવા લાગ્યા, એ અબ્દુલ લતીફ, હું તને આગ કેમ દઉં? હું આગ દઉં, તું આંખ દે તો હું આગ દઉં. તું આંખ દે ને આંખ, તો હું આગ દઉં. એવા ખાલી ઈ બહેને જુમલા કીધા, એમને એમ મરજી વગર કહેવાય ગયા. પણ સાહેબો, દાવલ શાહ પીર, અલ્લાહુ અકબર, ઈ બહેનની વાત સાંભળી અને આંગળીઓને આંખમાં નાખી અને હથેળી ઉપર આંખને મૂકી અને કહે છે, આંખ લઈ લે, આગ દઈ દે. જ્યારે ખૂન ન ફવારા આંખ નકળેલી બહેને જોઈને ડરી ગયા. કીધું, અબ્દુલ લતીફ, મેં તો મસ્તી કરી હતી, મજાક કરી હતી. કીધું, મહેબૂબ માટે, પીર માટે, મુર્શિદ માટે તે આંખ માંગી. અગર જાન માંગી હોત તો અબ્દુલ લતીફ કાઢીને મૂકી દેવાનો. જાન માંગી હોત તો દઈ દે. આંખ શું વસ્તુ છે? ઈ બહેને કીધું, મારે આંખ નથી જોતી. આગથી દીવો સળગાવી દીધો અને કીધું, જાઓ. સરકાર દાવલ શાહ પીર આવ્યા છે, ચૂલો સળગાવ્યો, પાણી ગરમ થતું રહ્યું. આંખ પોતાની જગ્યાએ મૂકી અને પટ્ટી મારી દીધી. પટ્ટી મારી અને પાણી ગરમ થઈ ગયું તો મોટા વાસણમાં લઈ અને આવ્યા છે પીરો મુર્શિદ પાસે અને કીધું, સરકાર, આવો વુઝુ કરી લ્યો. શાહે આલમ સરકાર આવ્યા. વુઝુ કરતા કરતા નજર પડી ગઈ દાવલ શાહ પીરના ચહેરા ઉપર. કહેવા લાગ્યા, અબ્દુલ લતીફ, આ આંખ ઉપર પટ્ટી કેમ બાંધી છે? આ પટ્ટી કેમ બાંધી છે? દાવલ શાહ પીર હજી વિચારતા જ હતા કે મુર્શિદને શું કહું. એ વિચારતા જ હતા ને, શાહે આલમ સરકાર કહેવા લાગ્યા, એવું લાગે છે કે આંખ આવી છે. દાવલ શાહ પીર કહેવા લાગ્યા, હા સૈયદી, હા મુર્શિદ, એમ જ સમજો કે આંખ આવી છે. આંખ આવે ને માણસોને. કીધું, એવું સમજો કે આંખ આવી છે.
કહેવા લાગ્યા અબ્દુલ લતીફ પટ્ટી ખોલી નાખ, આંખ આવી ગઈ છે, પટ્ટી ખોલી નાખ, આંખ આવી ગઈ છે. જ્યારે પટ્ટી ખોલીને તો ઈ જખ્મી આંખ પણ અલ્લાહ પાકે તંદુરસ્ત કરી દીધી છે. આ ઓલિયા અલ્લાહનું જીવન સાહેબો વક્તના દામનમાં એટલી ગુંજાઈશ નથી કે હું આગળના વલીઓની વાતો કરું. સરકાર દાવલ શા પીરના અધિક બયાનોને એમના વાકિયાતને સંભળાવું.